ગીર સોમનાથ જિલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાડાએ જણાવ્યું કે સેજાદ ઇકબાલ રહેમાન શાહ શાહમતદાર ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી રહેઠાણ વેરાવળ આ આરોપી સામે ઇન્ડિયન પિનલ કોડ 363, 366, 376, 506 પેટા કલમ 2, 114 તથા જીપી એક્ટ કલમ 135 તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ 2012ની કલમ 3 પેટા કલમ A 417 મુજબની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જે મુજબ આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹5,000ના દંડની સજા કરવામાં આવી છે। રિપોર્ટર સોની યોગેશ પ્રભુદાસ, સંતીકોવર, વેરાવળ। જી આપનું નામ અને પરિચય? કેતનસિંહ દિલીપસિંહ વાડા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે હું ફરજ બજાવું છું। તાજેતરમાં વેરાવળ પોલીસ સ્ટેશનના ગુના કામે પોક્સો એક્ટની કલમ અન્વયે શેજાદ શામદાર વગેરે આરોપીઓ સામે અત્રે ગુનો નોંધાયેલ, જેની તપાસ જે તે વખતના પીઆઈ શ્રી મોઢવાડિયાએ કરેલ અને આ કામમાં અત્રે વેરાવળની સ્પેશિયલ કોર્ટમાં જે પંડ્યા સાહેબ સમક્ષ આ કેસ ચાલેલ, જેમાં સરકાર પક્ષે ફરિયાદી, ભોગ બનનાર અને અન્ય સાહેદો અને મેડિકલ ડોક્ટરોને તપાસી સરકાર પક્ષે જે રજૂઆત થઈ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આ કામમાં આરોપી શેજાદ સામે ગુનો પુરવાર માનેલ છે અને આ આરોપીને પોક્સો એક્ટની કલમ અને જુદી જુદી કલમો તળે કસૂરવાન માની અને આ કાયદામાં મળતી મેક્સિમમ એટલે કે 20 વર્ષની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ છે। એવું જણાવી દઉં કે આ થોડા ટૂંકા સમયમાં 2-3 મહિનાના ગાળા દરમિયાન જ આ અત્રે પોક્સો એક્ટના ગંભીર ગુનાઓમાં ગીર સોમનાથ જિલ્લામાં આ ત્રીજી સજા આપણે અપાવેલ છે અને આ પહેલા પણ ફાંસી સહિતની મહત્તમ સજાઓ આપણે કોડીનાર ખાતે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત અપાવેલી છે, જેનાથી પોક્સોના અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં બ્રેક લાગે અને જિલ્લામાં એક સલામતીની ભાવના દીકરીઓ અનુભવી શકે તે માટે સરકારનો જે પ્રયાસ છે તેને અત્રેથી સરકાર પક્ષેની રજૂઆતો નામદાર કોર્ટમાં એનું સ્ટેન્ડ સમજાવી અને ગુનામાં મેક્સિમમ કન્વિક્શન રેટ આવી શકે તે માટે અમો